લોકશાહીનો છે ને એક અનોખો નિયમ છે. ચૂંટણી પહેલા નેતાઓ તમારા પગે પડે અને ચૂંટણી પછી તમારે નેતાના સરનામા શોધવા જવા પડે. આજે સ્ક્રીન પર જે પોસ્ટર તમે જોઈ રહ્યા છો ને તે કોઈ સામાન્ય ગુમસુદાની જાહેરાત નથી. એ આપણા એ જ લોકપ્રિય નેતા રાજુભાઈ કરપડાનું પોસ્ટર છે, જે ચૂંટણી જીતતાની સાથે એવા ગાયબ થયા છે જાણે ગધેડાના માથેથી શિંગડા. નમસ્કાર દર્શક મિત્રો, આપણી સાથે હું છું શ્રદ્ધા અને તમે જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ. ચૂંટણી વખતે રાજુભાઈ સ્ટેજ પરથી માઇક ફાડી નાખે એટલા અવાજે બરાડતા હતા કે હું તો ખેડૂતોનો દીકરો છું, લોહીમાં ખેતી છે. અરે રાજુભાઈ, અત્યારે તમારા એ જ ખેડૂત ભાઈઓ અને બાપ સમાન વડીલો કાળઝાળ ગરમીમાં 45 ડિગ્રીની તડકામાં પોતાની જમીન બચાવવા આંદોલન કરી રહ્યા છે. પણ અફસોસ, લોહીમાં ખેતીવાળા રાજુભાઈ અત્યારે કદાચ એસી ગાડીની ખેતી કરી રહ્યા છે. આ દ્રશ્યો જુઓ. એક તરફ અન્નદાતા પોતાની પેઢીઓની જમીન બચાવવા માટે પોલીસની લાઠીઓ ખાઈ રહ્યો છે, લોહી લુહાણ થઈ રહ્યો છે, અને બીજી તરફ ખેડૂત પુત્રનું લેબલ લગાવીને સત્તાના સિંહાસને બેઠેલા રાજુભાઈ સોશિયલ મીડિયા પરથી પણ ગાયબ થઈ ગયા છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધું જ શાંત છે. નેતાજીના ફોન કદાચ આઉટ ઓફ કવરેજ એરિયામાં જતા રહ્યા હશે. ચૂંટણી જીત્યા પછી નેતાઓની રોગ પ્રતિકારક શક્તિ કદાચ એટલી નબળી થઈ જાય છે કે એમને તડકાની એલર્જી થઈ જાય છે. પેલા ખેડૂતો પોલીસના દંડા ખાય છે અને નેતાજી કદાચ કાજુ બદામ ખાઈને આગામી ચૂંટણીના ભાષણનું પ્લાનિંગ કરી રહ્યા હશે. આજે આ મંચ પરથી હું એક એન્કર તરીકે નહીં પણ એ લાઠીઓ ખાતા લાચાર ખેડૂતોના અવાજ બનીને પૂછી રહ્યું છું, રાજુભાઈ, જે માણસ નાની નાની વાતોમાં ખેડૂતોની વારે દોડી આવતા હતા, રાતથી ખેડૂતોના પડખે રહેતા હતા, એ જ વ્યક્તિ આજે અચાનક કેમ ગાયબ થઈ ગયા? તમે બધું જોઈ રહ્યા છો, તમારી નજર સામે તમારા જ ભાઈઓ લાઠી ખાઈ રહ્યા છે, છતાં કેમ મૌન ધારણ કરીને બેઠા છો? જનતાને હવે શંકા થઈ રહી છે રાજુભાઈ, તમને બોલવાનું મન તો ઘણું છે, પણ શું ઉપરથી બોલવાની મનાઈ આવી ગઈ છે? સત્તાની ખુરશી પર બેઠા પછી શું હાઈકમાન્ડના આદેશ આગળ તમારા ખેડૂત પુત્રના લોહીનું પાણી થઈ ગયું? જો ઉપરના દબાણથી ડરીને મૌન રહેવું હતું તો ચૂંટણીમાં ખેડૂતોના નામે મત શું કામ માંગ્યા? યાદ રાખજો નેતાજી, ઉપરવાળાની મને થોડા દિવસ જ ચાલશે, પણ જે દિવસે આ જગતના તાત પોતાનો પિત્તો ગુમાવશે ને, એ દિવસે તમને કાયમ માટે આ રાજકારણમાંથી ગાયબ કરી દેશે. આવા જ ઉદ્યોગ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.